देव साइड पर ले वडील लोग बेसी जाए बाकी ना जे नीचे बेसी सकता है नीचे बेसी जाए। કોઈ વસ્તુ લાવતી નથી, મારા ગાયના ગોબર અને ગૌમૂત્ર છે એમાંથી જ બધી વસ્તુ બનાવું છું અને એમાં એ જ હું મારી ધરતી માને આપું છું। એટલે બસ મારું આ એક જ કામ છે, ગાય માતા બચાવો, ધરતી માતા બચાવો અને પર્યાવરણની રક્ષા કરવાનું। અસ્તુ જય ગૌ માતા, જય જય ગૌ। साइड पर कोई ऊभा नहीं रहे गाय बनावी दे અને એક નબળો નંદી છે ને એ 1000 ગીર ગાયને રોડ ઉપર લાવી દે। એટલે મોટા ભાગના ગૌપાલકો છે ને એ નબળા નંદીથી આ ગાયોને સવડાની જવાબદારી મારી કાંઈ નથી, તમે એની હારે વ્યવહાર કરો તો સંપૂર્ણ જવાબદારી તમારી। બોલો સાચી વાત છે ખોટી વાત હે? અને જેના બાપ માવતર કમાતા બંધ થઈ જાય એના છોકરાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા કે નથી મોકલતા? અને દુર્ભાગ્ય તો એ વાતનું છે કે સૌથી વૃદ્ધાશ્રમમાં ભણેલાઓના જ મા બાપ છે। श्री टिड्डा केला गौतम, यहाँ पे रमेश भाई आए हैं सूरत। गौ सेवा और गाय के गोबर और गौमूत्र से और भी कई सारे उत्पाद बनते हैं। ऑर्गेनिक खेती कैसे होती है उसके बारे में जानकारी देंगे रमेश भाई रुपरेलिया। सभी गौ भक्त यहाँ पे इकट्ठे हुए हैं और रमेश भाई से जो भी कीमती जानकारी मिलेगी उसको हासिल करेंगे। भारत माता की जय, धरती माता की जय, गौ माता की जय। મારું નામ લતાબેન છે, મારા ગામનું નામ મંદરોઈ છે, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત। હું છેલ્લા 10 વર્ષથી ગાય માતાના ગોબર અને ગૌમૂત્રથી જ ખેતી કરું છું અને એનું ઉત્તમ ઉદાહરણ જોવા જાય તો આજે હું તમારી સમક્ષ ઊભી રહેવાને લાયક થઈ છું। એ છે ગાય માતાનું પ્રતાપ અને ધરતી માને ઝેર નહીં આપવાનું કારક છે અને पर्यावरण बचावવાનું કામ છે। તો મારી વાત કરું તો આજથી 2015માં મેં સુભાષ પાલેકરજીની શિબિર કરેલી હતી અને ત્યારબાદ મેં ખેતી ચાલુ કરેલી હતી। તો મારી જમીન એવી છે કે એમાં ઘાસનું તણકનું પણ નહીં ઉગે, એકદમ તેલીઓ ખાર છે। તેલીઓ ખાર તમને બધાને ખબર જ હશે। એટલે મારે ઘોડાના ચણા ચાવવા જેવી વાત હતી અને તે સમયની વાત કરું તો મારી પાસે સુરતથી ત્યાં જવાના 50 રૂપિયા પેટ્રોલના નહીં હતા। સાની ગાડી મારી પાસે હતી અને તે અર્થમાં મારે આ ખેતી ચાલુ કરવાની હતી। એટલે ખેડૂતને હું એમ કહેવા માગું છું કે આપણને હમણાં એમ થાય કે
એક પાક ફેલ ગયો, બે પાક ફેલ ગયો તો આપણે બધા અમે પાણી ચડાવીએ કે આમ કે મને આ સબસિડી જોઈએ, મને આ લાભ જોઈએ, મને એ લાભ જોઈએ. તો મારી વાત કરું તો મારા 3 વર્ષ એવા ગયા કે જેમાં દાણા નાખી તો ઉગે જ નહીં, ટ્રેક્ટરનો ખર્ચો નહીં નીકળે, કશું નહીં. એટલે હું તો એકદમ હિંમત હારી ગઈ, કેમ કે મારે સમાજથી એકદમ એકલી પડી ગઈ, બધે એકલી, ઘરમાં એટલે એટલા બધા ઝઘડા. પણ પછી મને જે રીતે આ ખબર પડી કે આવી રીતે ખેતી થાય છે તો મેં મનમાં નક્કી કરી લીધું કે નહીં, કરવું છે તો આ જ છે, ભલે જે થવાનું હોય તે થશે મારું એમ. પણ ખરેખર અને ગાયની વાત કરું તો ગાયની વાત કરું તો મારી પાસે ગાય નહીં હતી અને ગાય મારે લાવવાની હતી. તો આપણે રામમણી છે ગાંધીપુરા, તો ત્યાં મેં વાત કરી તો ત્યાંથી બાપુએ મને બહુ સરસ ગાય આપેલી હતી, વાછડી સાથે વિયાયેલી ગાય આપેલી હતી. પછી અઠવાડિયું પછી એ લોકો જોવા આવ્યા તો એ લોકોને ખબર પડી કે આ બેનને ત્યાં તો છાપરું બી નથી, એક ઝાડ બી નથી. તો ગાય માતાને અમે ત્યાં કેવી રીતે રાખી શકીએ? ગાય તો અમારી માં છે. તો એ લોકો ગાય લઈ ગયા અને એક નાની વાછડી મને આપી ગયા એ લોકો. તો જેના ઘરે ગાય એની ગરીબી જાય, તો એ નાની વાછડીથી મારી શરૂઆત થઈ. અને આજે ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનો, આજે મારી પાસે 45 થી 50 ગાય માતાઓ છે અને સારી રીતે હું એનું કરી શકું છું. અને ખેતીની વાત કરું તો આજે તમે માનો નહીં, મારે ત્યાં શાકભાજીથી માંડીને વિવિધ પ્રકારના પાક અને બીજું ગાય માતાની કૃપાથી આજે મારા સાગરમાં બધી જમીનોની નામ ચડી ગયા છે. એ બધી ગાય માતાની કૃપા છે. અને એવા તો એટલા બધા દાખલા છે આટલા 10 વર્ષમાં કે ગાય માતાની ઉપરવાળાની કૃપાથી બધા કામ સરળ થતા જાય છે. તમે પાણીની વાત કરો તો પાણી મારે એટલું બધું તંગી હતી, પાણીની મેં જમીન એકઠા કરી નાખી હતી કે મારે નથી પાણીની એટલી બધી તંગી, મારે 1500 ફૂટ દૂરથી પાણી લાવવાનું. પરમાત્માની કૃપા જો આજે ચેકડેમ બની ગયો મારા ખેતરે. ધરતી માતા કી આપણી વચ્ચે આજે આ સુંદર મજાના આજના દિને નોરતા નજીકમાં છે, માતાજીની પરંપરા કૃપા ઉતરવાની છે, ત્યારે એવી જ આપણી એક અલૌકિક માતા ગાય માતાના સાનિધ્યમાં સુરતની અંદર રહેલા ગૌપ્રેમીઓ આપ સૌની વચ્ચે આપણા માનવતા મહેમાન અહીંયા પધારી ચૂક્યા છે. આદરણીય શ્રી રમેશભાઈ રૂપાલાજી, આપણે જોરદાર તાળીથી એમનું સ્વાગત કરીએ. સાથે હર્ષદભાઈ પણ અહીં પધાર્યા છે, એમનું પણ આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. અને આપણી વચ્ચે આ બધા જ ગઢડા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ ગઢડા સ્વામિનારાયણમાં સરસ મજાની સુંદર ગૌશાળા ચલાવે છે એવા ધનજીભાઈને આપણે જોરદાર તાળીથી વધારીએ. આપણું જ આંગણું છે ને આપણું જ પ્રાંગણ છે, આપણે જ આપણા આંગણમાં પલટવાનું છે ને પહટવાનું છે એવી આ જગ્યા. અને પોપટ દાદાને પણ આપણે જોરદાર તાળીથી વધારીએ. અનેક આગેવાનો પણ અહીંયા છે. વાવજીભાઈ વિનંતી કરું અહીંયા આવશે. વાવજીભાઈ આવતા રહ્યો, જોરદાર તાળીઓથી વધારીએ. સૌને આપણે પોતે પણ આપણી તાળીઓ વધારીએ. મુસીબતને પૂછી જોજે, તારે શી મુસીબત છે. લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. લાલજીભાઈની પણ એક જોરદાર સંકલ્પ લીધો છે કે સંકલ્પને આપણે વધારીએ. જોરદાર તાળીઓ. આ તકે આપણે લતાબેન વિનંતી કરીએ, તમે પણ સ્ટેજ પર આવો, કારણ કે અહીંયા તો ભાઈ મહિલાઓ છે ને, મહિલાઓ માતાજી વગર આપણું આવે, માતાજીને નોરતા આવે છે અને આપણે માતાજીને અનુષ્ઠાન કરતા હોય અને માતાજી આપણા સ્ટેજ ઉપર. હંસાબેનને પણ વિનંતી કરી આવો, લતાબેનને વિનંતી કરું કે તમે પણ આવો, ફટાફટ ઊભા થઈ જજો, આવો સ્ટેજ ઉપર આવીને આપણું સ્થાન ગ્રહણ કરો. આ ખુરશી ખાલી રહે આપણને ગમતું નથી. લતાબેન આવો, હંસાબેન આવો, ફટાફટ આવો પ્લીઝ. આ બહેનો માટે વિનંતી કરું કે તેઓ પણ અહીંયા આ સ્થાન ખુરશી પર સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્લીઝ આવજો, તેના નામ લેવાય છે, ફટાફટ આવજો પ્લીઝ. રામજીભાઈ, ક્યાં છે? આવો આવો, અહીંયા આવો, પ્લીઝ આવો. આ ખુરશી ખાલી રહે એ બધા નહીં આવે, ત્યાં બીજા બેન ના બેસી શકે. આવો પ્લીઝ આવો. આવી સામ દામ દંડ ત્રણેયનો ઉત્કર્ષ કરનારી ગૌ માતાની ચરણોની અંદર અનેક ગૌશાળાઓને સાચવનારી, 80 લાખની જનતાને દૂધ અને છાશ ને ઘી પૂરું પાડનારી એવી આ ધરતી પર આપણે સૌ
અનેક ગુજરાતના સ્થાનો કે ત્યાં વસ્યા છીએ. આપણા ઘર ઘરમાં ગાય હતી, આપણા ઘર ઘરમાં ગાય માતા હતી, અને માતાનું પૂજન અર્ચન થતું હતું, એની આરતી થતી હતી, એની ખેવના થતી હતી. આજે થોડીક પરિસ્થિતિ બદલાની છે, અને આ પરિસ્થિતિ આપણે અહીંયા ભેગા 15 વર્ષની અંદર 87% ઘરોની અંદર કેન્સરના રોગ આવી જશે. આવો દુર્લભ, આવો આપણને કહેવાય ને કે કંપારી છૂટી જાય તો દર્દનાક રિપોર્ટ WHO આપ્યો છે. એની સામે કોણ બચાવે? આપણે બચવું પડશે. કોઈ ઉપરથી ભગવાન કે અવતરણ લેવાનો નથી, પણ યદા યદા એ ધર્મ છે જ્ઞાની ભરતી વાવતો. જ્યારે જ્ઞાની ઉત્પન્ન થશે ત્યારે ભગવાનને અહીંયા જન્મ લેવો પડશે. એના માટે થઈને પાંડવ રૂપી આપણે કામ કરવું પડશે, હનુમાન બનીને કામ કરવું પડશે. હનુમાનજીએ જેવી રીતે ગાયના માર્ગે ગાય માતાનું જે વિજ્ઞાન છે, ગૌ વિજ્ઞાન, એ ગૌ વિજ્ઞાનને એણે પૂરેપૂરું પામ્યા છે, એને જીવનમાં ઉતાર્યું છે, અને ગાય માતાની કલ્પના એને કરી છે, અને એની કિંમત કરી છે. આપણે તો કિંમત પણ કરી શકતા નથી. એ 6 દિવસ અમે જ્યારે ગયા હતા કિનવટ, તેલંગાણાની બાજુમાં નાંદેડ જિલ્લાની અંદર, ત્યાં ગૌ વિજ્ઞાનની શિબિર હતી. રમેશભાઈ, અમને ખબર નથી કે ગાયના છાણ ગૌમૂત્રમાંથી કઈ પ્રોડક્ટ બને. અમે ઓછામાં ઓછી 70 પ્રોડક્ટ શીખીને આવ્યા છીએ. હોન શૈલેન્દ્રગીરી ખાલી ગાયના છાણમાંથી, ગોબરમાંથી, ગૌમૂત્રમાંથી 70 પ્રકારની પ્રોડક્ટ બને, અને એ બધી જ પ્રોડક્ટ આપણા ઘરની અંદર જાગીથી દંત મંથનથી શરૂ કરીને આપણે સુઈ જઈએ ને ત્યાં સુધી કપડા સુધીની વાત છે, આપણા ઘરના કલર સુધીની વાત છે, એક રંગ રોગાન સુધીની વાત છે. એમને જ આપણે સાંભળતા પહેલા હું લાલજીભાઈને 2 મિનિટ વાત કરીશ કે લાલજીભાઈ આપણો આગળનો કાર્યક્રમ આજનો હેતુ શું છે, એ હેતુ વિશે સૌનો સત્કાર કરશે અને 2 મિનિટમાં પોતાનો વાત રજૂ કરશે. આદરણીય શ્રી લાલજીભાઈ. મીટિંગનો સાર એવો કે આપણે આ ભાઈ મનીષભાઈ અને એમની ટીમ, ભાઈ સાંકેતને એ ટીમ લોકોએ પ્રયાસ કર્યો છે એક નાની એવી ગૌશાળા બનાવવાનો. પણ ગાયને બચાવવા માટેના તો ખૂબ આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ ગાયના પતનનું મુખ્ય કારણ છે ને એક તો સંવર્ધન નહીં થવાથી. એમ ગાયને બચાવવાનું મુખ્ય કારણ હોય ને કોઈ તો સંવર્ધન, અને ઓછામાં ઓછું કામ ગુજરાતમાં થતું હોય તો સંવર્ધન ઉપર. નંદી ઉપર કોઈનું ધ્યાન જ નથી. ગૌશાળા ગૌશાળા ગૌશાળા, ગૌસેવા ગૌસેવા ગૌસેવા. પણ એક નદીનો રોડ છે ને, આખી ગૌશાળામાં 90% 80% ગાય ખાલી નદી આવે છે. એટલે હવે પ્રશ્ન એ આવે કે નદી કોઈ હારા નથી, તો આ ટીમ અત્યારે એવું કામ કરવાનું છે આ ગૌશાળામાં કે જ્યાં કિંમતી નદી છે, સારી બ્રીડનો નદી છે, એના વાસણા છે અહીંયા લાવશે, જે ઓલરેડી એ લોકો પાંજરાપોળ મૂકતા હતા કેમ કે એને વધારે હોય. એ પણ એ નદીઓ આનો અહીંયા ઉછેર કરી મોટા નદી બનાવે. ભાઈ ઓર્ગેનિક કરવાથી કાંઈ ઉત્પાદન ઘટે છે, મહેનત ઘટે છે, 10% મહેનત થઈ જાય છે, અને ઉત્પાદન 3 ગણું આવે છે. અને વધારે લોકો જેને ગૌ સેવા કરવી હોય એને વધારે લોકો ખેડૂતો આના તરફ વળે, અને આપણે આવનારી એવી સમસ્યાઓ જે અત્યારે રોગની આવી રહી છે એમાંથી બચી શકીએ. પણ વધુ આપણે લાભ લઈ રમેશભાઈનો, તો રમેશભાઈ બધું આપણને માહિતી આપશે. સુરત આવું એટલે મને એમ થાય સુરત જવા જેવું. કારણ કે અહીંયા બધા ભેગા થાય તો એવું લાગે કે આ તો બધા મામા માસી ના હોય એવું લાગે. પણ આજ હું સરસ એક એવા માણસને મળ્યો હતો સુરતમાં, અને એ માણસે મને એમ કીધું કે તમે ગૌમૂત્રમાંથી તમે જેવી વાત કરો છો એ પ્રોડક્ટ બનાવો તો હું તમને 1000 કરોડ રૂપિયા આપીશ. ક્યાં ગયો જતીન છે કે નથી આવી? હા, જતીનને ઉભે ગયા હતા. એ ભાઈનું નામ છે સૌજીભાઈ ધોળી. એટલે પછી એવી બીજી એક ઓફર છે જેકી શ્રોકની, અને એને તો પ્રોડક્શન ચાલુ છે 5 વર્ષનું, અને ટૂંક સમયમાં આપણે એવું લાગે છે કે ગાય એટલે હિન્દી એવું લાગે ને. ખરેખર આમ ગણીએ તો આપણે એટલા બધા જુદા પડી ગયા. આપણી સંસ્કૃતિ આખી ખાલી ગાય જ મુદ્દો છે ને, એ આપણી વેમ છે. આપણને એમ લાગે ખાલી ગાય જ મુદ્દો છે, પણ મુદ્દા ઘણા બધા છે. આ તો આપણને ગાય આસ્થાના સ્થાનેથી દેખાય છે એટલે આપણને એમ લાગે ગાય જ મુદ્દો છે. કારણ કે ગાય વહી ગઈ ખાલી એવું નથી, પણ ખેતી કર્મ વહી ગયું. આપણે આમાં હવે મને લાગે આમાં થોડાક છે, પછી તો હવે આના પછી કોકને પૂછ્યું ધોતર હું
ઢોહરી હું, હંબેલ હું, હગન હું, ગોથણું હું, પાડો હું, ઉટલો હું, કાગવો હું નહીં આવડે. ખરીદ્યો હું, ખરીદેલું સાડું હું, રાય હું, બોયડા હું, મથરાવટી હું. એટલે આપણે આપણા કર્મ, આપણા જીવનના નિત્ય કર્મનો ભાગ હતો, એમાંથી આપણે બહાર નીકળી ગયા. અને એટલું બધું ભણતરને મહત્વ દઈશી કે ભણતરથી જ બધું થાય અને ભણતર વિનાનું કાંઈ છે જ નહીં. પણ મારા જીવનનો એવો અનુભવ છે, ખોટું ન લગાડતા, મને ભણેલા હોય જે કરીડો છે ને એથી એટલો અભણે નથી કરીડો કોઈ. એટલે કોઈ ખોટું ન લગાડતા, આ તો મારો નિજી મત છે. પણ ગાય, ગામડું ને ખેતી, એમાંય તે ગાયની વાત કરી તો ગાયની વાત કે સંવર્ધન એક નંબર વાત છે. કારણ કે મેં 4 વર્ષ પહેલા 42 લાખનો SBI માંથી લોન લઈને નંદી લીધો હતો અને 300 ચેનલમાં હિમાસા રહેલા હતા. બરોબર, કાયદેસર SBI માંથી લોન લઈને 42 લાખનો નંદી અમે લીધો હતો. હવે એના ખાલી 10 વાસણા વેચાઈ ગયા 5-5 લાખના એટલે ઊભા થઈ ગયા ને. અટાણ મારી પાસે બધી થઈને 350 ગાયું છે. એટલે હજી એનો સમય આવવાનો બાકી છે. હજી એના બસાર બધા તૈયાર થાય છે. પણ એની વાસણ કોટાડી એવી થઈ છે કે અમુક માણસો આવે ને એવા સદ્ધર પૈસાદાર ને સુખી ને શોખીન માણસો હોય, એ આપણને કે નહીં પણ હમાસા દેવ ગાયોની આ કિંમત થતી જાય છે. અને મને તો એવી ઓફર છે, આપણે જે નદી 42 લાખનો લીધો એ મહેસાણા, પણ એનાથી દૂર થઈ ગયા એટલે આપણે મુસીબતમાં ફસાઈ ગયા. એવી ને એવી બીજી બાબત છે કે ગાય આધારિત ખેતી. આપણે બધાએ જોયું, ખેતીમાંથી ગાયને હટાવી લીધી. પરિસ્થિતિ શું થઈ? પ્યોર ઝેરવાળું ખાવાનું થઈ ગયું ને. હવે મુંબઈથી માણસો એમ કે છે કે તમારી વાડીની કાકડી ને દૂધી મોકલો, ભલે 500 રૂપિયા કિલો લઈ લીજો પૈસા. તમે વિચાર કરો, પૈસા નાના થઈ ગયા, તંદુરસ્તી મોટી થઈ ગઈ. અને એ વાસ્તવિક છે. જેને સમજાવીને ખબર પડવા માંડી કે આપણે ખોટી દિશામાં છે એમ. અને એવું આપણા મારો કાર્યક્રમ હતો લોધા ગ્રુપમાં. લોધા ગ્રુપ છે આ મુંબઈનું. આમાંથી કદાચ કોઈ જાણતા છે કે રિલાયન્સ પછીનો બીજો નંબર આવે એનો ભારતમાં, વિશ્વમાં કેવું હોય તો કહેવાય. અને ડોનાલ્ડ ટ્રમ્પના ભાગીદાર છે. એટલા પૈસા છે એની પાસે. પણ એ કે દૂધી ને કાકડી હવે તમારા મોકલતા જાઓ. સમજાણું? એટલે આપણને એમ લાગે છે કે ગાય હાવ સામાન્ય છે, પણ એની પાછળ જો ઊંડાણપૂર્વક આપણે જોઈ તો ગાય જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ સૌજીભાઈ કીધું પૈસા ગમે એટલા થઈ જાય, પણ જો સારું ખાવાનું નહીં મળે, એક તો આપણે એક છોકરો હોય, એમાંય 15 વર્ષે હાર્ટ એટેક આવી જાય તો પછી કરવું હું દીવોટ ઠરી જાય. આવું વિચારવું જોઈએ કે નહીં? એટલે આપણે મેં મુહૂર્તમાં કીધું ને ઘણી બાજુ દિશા ભટકી ગયા છે, એમાં બીજી બાજુ આ છે. એક છોકરો એટલે હું ભાઈ હે તકલીફ હું એ મોટું થાય કોની હારે ઊભું રહીએ? એને કાંઈક જીવનમાં નાની મોટી ઘટના બને, કાંઈ પણ નાનું મોટું હોય તો. એટલે એવી ઘણી બધી બાબત છે કે આપણે હાવ દિશાવિહીન થઈ ગયા છે. ગાય આપણને હું આપી શકે એની આપણે કોઈની કલ્પના જ નથી કરી, આપણને વિચારે નથી આવ્યો. કારણ કે આપણે એવી નિશાળોમાં ઘૂસી ગયા કે આપણને હાવ વિસ્મૃતિમાં વહી ગયું. એવી એટલી બધી વસ્તુ છે કે જેને આપણે ભૂલવી ન જોઈએ. ઉદાહરણ તરીકે 700 વર્ષ પહેલા કચ્છમાં કાચ બનતો હતો, કાચ, અને ત્યાંથી આખા વિશ્વમાં કાચ જતો હતો. 700 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ સુધી કાચ ગયો હતો કચ્છમાંથી. તો કોઈ સર્ટિફિકેટ વાળા એન્જિનિયર હતા ત્યાં? કોણ બનાવતું હોય છે? બાપા કાંઈ તે બીજું જ કાંઈ હતું નહીં. 500-700 વર્ષ પહેલા તલવારો હતી લડવાની, એ કોણ બનાવતું હોય? કે અમેરિકાથી કારીગર આવતા હતા, વગર એન્જિનિયર બનતી હતી ને. અને એ પાઇપમાં મારે પાઇપ કાપી નાખે એવી બનતી હતી. અટાણા એન્જિનિયરો બનાવે છે, પાવરના ઠૂઠા મારો તો વાકી વધી જાય. એટલે આપણે એન્જિનિયરોને નિશા નથી સીતરતા,
પણ સર્ટિફિકેટથી દુનિયા હાલતી હોય ને એવું કાંઈ છે નહીં. અમારા ઘરમાં કોઈ ભણેલું જ નથી. હવા હો જણા કામ કરે છે મારા ઘરમાં. કેટલા? ફાઇનાન્સના MBA છે 2, બિઝનેસમાં MBA છે 2, માર્કેટિંગના MBA છે 3, CA છે ઓફિશિયલ CA, કાયદેસરનો CA. એને આવું છે અમારે ત્યાં રોજ સવારે 9 વાગે આવવાનું, 6 વાગે વહી જવાનું. એટલે આવા હવા જણા છે. તમે વિચાર કરી લો. એટલે ભણતર જ બધું છે ને એવું કાંઈ નથી. એક તો એક છોકરું હોય ને આપણે ટાઈટમાં નો જ આવે. એટલે ગાય જ્ઞાનદાતા છે, ગાય અર્થદાતા છે, ગાય મોક્ષદાતા છે, ગાય આરોગ્યદાતા છે, ગાય કીર્તિદાતા છે. તમે વિચાર કરી લ્યો. મારા જેવાને કોણ બોલાવે ભાઈ? ગામનું એક ખેતર એવું નથી કે એમાં મેં ચોરી ન કરી હોય. આ ગામમાં કહું છું ને અહીંયા કહું છું. કોણ બોલાવે આપણને? આપણને જે કે શ્રોત જેવા ફોન કરીને એમ કે ભાઈ તમને મારે 10 મિનિટ મળવું છે. વિચાર તો કરો. આ કોણ આપે? હે? ગાય સિવાય કોઈ ન આપી શકે. નહીં ને એટલે સોરી મેં ખાલી ખાવાની જ કરી હતી. સીપડા, શેરડી, ડોડા, ગાજર આની. હા, અને પછી બુસ્કોટમાં હમાઈ બટન બંધ કરીને અહીંયા બા બાંધી દઉં. જેટલા ડોડા આવે મને ખવાય એટલા ખાવ ને બીજા ગાયું ખાઈ. 80 રૂપિયા મહિને પગાર દેતા. કોઈ દી ટિફિન લઈને ડોસારવા નહોતો ગયો. કાયમ જેની વાડીએ 12 વાગે ને એની વાડીમાં જ લઈને ખાઈ લેવાનું. કોઈ દી રોટલો લઈને નહોતો ગયો. એટલે ગાય આપણને એટલું બધું આપે કે આપણે એને એની કલ્પના જ ન કરી શકીએ. અત્યારે અમે જે છેલ્લે હમણાં પ્રોજેક્ટ કર્યો છે ગૌમૂત્રમાંથી એમિનો એસિડ બનાવવાનો. ગૌમૂત્રની અંદર એટલા બધા કન્ટેન્ટ છે. યુરિયા, નાઇટ્રોજન, એમોનિયા, સલ્ફર, સલ્ફેટ, મેગ્નેસ, મેગ્નેશિયમ, આયરન, કોપર, ગોલ્ડ, એમોનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ફોસ્ફેટ, સાઇટ્રિક એસિડ, જીબ્રાલિક એસિડ. આવા એટલા બધા કન્ટેન્ટ છે કે આપણે અઠવાડિયુંથી બોલતા રહીને તો ખૂટે નહીં એટલા કન્ટેન્ટ છે. પણ આપણને નિશાળે મોઢા ફેરવાવી દીધા. નિશાળે આપણા મોઢા ફેરવી દીધા. એટલે આ બાજુ ગૌમૂત્ર અને ગોબર બાજુ મોઢા ગયા જ નહીં. આપણે હા ઓલી બાજુ સડી ગયા. નિશાળે જવું સર્ટિફિકેટ મળે એટલે આપણું હાલ્યું. પણ હજી મોડું નથી થઈ ગયું. હજી આમાંથી કરોડોનો કારોબાર ઊભો થઈ ગયો એમ છે. અત્યારે અમે જે ગૌમૂત્રમાંથી એક એમિનો એસિડ તૈયાર કર્યું છે. તમે બધાય ગૂગલમાં સર્ચ કરજો. એમિનો એસિડનો ભાવ 50 રૂપિયાથી માંડીને 2300 રૂપિયા સુધી લીટરનો છે. કેટલો? 1 લીટરનો 2300 રૂપિયા સુધી ભાવ છે. અને અમારો ટાર્ગેટ છે આ દિવાળીની આવતી દિવાળીએ આપણે ગાયનું ગૌમૂત્ર ખેડૂત પાસેથી 100 રૂપિયાનું લીટર લેવાનું. કેટલાનું? ગાય રોડે ઊભી હોય ને, ગાય રોડે ઊભી હોય ને તોય ત્યાં ડોહીમાં ડોલ લઈને ઊભા હોવા જોઈએ. આ અમારો ટાર્ગેટ છે. તો 70 વર્ષ પહેલા નિશાળ હતી જ ને માણસ દુખી હોવો જોઈએ. પણ એ મોજ હતી. શ્રાવણ મહિનો આવે તો એક મહિનો કીર્તનના કાર્યક્રમ થતા, રાસના. નવરાત્રિ આવે તો એના ઘીરે ઘીરે દુર્ગા ઉપાસનાના પ્રોગ્રામ થતા. હોળી આવે તો 15 દી અગાઉ રાહડ. ગમે એવું પિત્ત વધી ગયું હોય, એસિડિટી થઈ ગઈ હોય, થોડા કઈ કાર્બોનેટ કે ચણા જેટલો દહીંમાં નાખી ખાઈ ગયો તરત શાંત થઈ જાય. દહીં એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આપણા શરીરની અંદર 1.5 કિલો બેક્ટેરિયા હોય. ગટ બેક્ટેરિયા. તમે ગૂગલમાં ગટ બેક્ટેરિયા લખજો એટલે આવશે. ગટ બેક્ટેરિયા એક એવા બેક્ટેરિયા છે કે એની અંદર ખાલી પંચર પડે ને તોય માણસ ગાંડો થઈ જાય. કેવો થઈ જાય? એની અસર મગજમાં થાય. અને આપણા બેટા રોજ સવારમાં દહીંને ઘર ખાતા, દહીં માખણને ઘર આ સવારનો ખોરાક. એનું કારણ શું? કે આપણા આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે એ દહીંથી ડેવલપ થાય. તો દહીં શરદી થઈ ગઈ તો દહીંમાં આદર નાખીને ખાવું જોઈએ. કફ થયો હોય દહીં તો દહીંમાં હોઠ નાખીને ખાવું જોઈએ. તીખ થતું હોય તો દહીંમાં તીખા નાખીને ખાવું જોઈએ. ખાલી શિયાળામાં તમે આવ્યા 2 મિનિટ કમો ભાઈ